મારા સસરા દરરોજ મારા પતિ પાસે મારી ફરિયાદો કરતા. ક્યારે કહેતા કે વહુ તો આખો દિવસ મોબાઈલમાં જ લાગી રહે છે, તો ક્યારે કહેતા કે આ પોતાનું ખાવા પીવાની બિલકુલ કાળજી નથી રાખતી. ક્યારે આક્ષેપ કરતા કે આજે વહુએ ચા આપી જ નહીં, તો ક્યારે કહેતા કે આજે ખોરાકમાં મીઠું વધારે નાખી દીધું. હકીકતમાં આ બધું સંપૂર્ણ ખોટું હતું. હું તો તેમના દરેક નાના મોટા કામનું ધ્યાન રાખતી હતી, છતાંની ખબર નહીં કેમ તેઓ હંમેશા મારા વિરુદ્ધ જ વાતો મારા પતિને કરતા. તેમની વાતોમાં આવીને મારા પતિ મારો પર ગુસ્સે થઈ જતા. ઘણીવાર તો તેઓ મારી સાથે વાતચીત પણ બંધ કરી દેતા અને ગુસ્સામાં મારવા સુધી તૈયાર થઈ જતા. પણ અજીબ વાત તો એ હતી કે જ્યારે મારા પતિ મને મારવા માટે આગળ વધતા, ત્યારે એ જ સસરા વચ્ચે આવીને કહેતા, એના પર હાથ ન ઉઠાવ, આ તો મારી દીકરી જેવી છે. તેમનું આ દ્વિચરિત્ર મને ક્યારેય સમજાતું જ નહોતું. એક દિવસ જ્યારે હું સ્કૂલમાંથી બાળકોને લેવા જતી હતી, ત્યારે સસરાએ કહ્યું કે આજે બાળકોને હોટેલ લઈ જજે. હું હોટેલ પહોંચી તો ત્યાં એક અજાણ્યો માણસ મને સ્પર્શ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો. હું ખૂબ ગભરાઈ ગઈ અને તરત જ ઘરે પાછી આવી ગઈ. ઘરે પહોંચતા જ મેં જોયું કે મારા પતિના હાથમાં કંઈક હતું. મારું નામ શીતલ છે, મારી ઉંમર 24 વર્ષ છે. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું. થોડા વર્ષો પહેલા રોડ અકસ્માતમાં મારા પિતાનું અવસાન થયું હતું. એ સમયે હું કોલેજમાં બી.એ. કરી રહી હતી. મારા કોલેજનો એક છોકરો, સુમિત, મને પસંદ કરતો હતો, પરંતુ મને તેની જરાય ખબર નહોતી. મારા બી.એ. પૂરું થતાં જ સુમિત તેની મા સાથે મારી માટેનું લગ્નનું પ્રસ્તાવ લઈને મારા ઘરે આવ્યો. જ્યારે તેની મા લગ્નની વાત કરવા આવી, ત્યારે હું અને મારી મા બંને આશ્ચર્યચકિત થઈ ગયા. માતાને આ સંબંધ ઘણો ગમ્યો અને તેઓએ મારી લગ્ન સુમિત સાથે કરી દીધી. શરૂઆતમાં બધું એકદમ સારું ચાલતું હતું. સુમિત મારું ખૂબ ધ્યાન રાખતા, મને બહુ પ્રેમ કરતા, પરંતુ ધીમે ધીમે તેમનું વર્તન બદલાવા લાગ્યું. તેઓ ઘણી વખત મારા સસરાની વાતોમાં આવીને મારા પર ગુસ્સે થઈ જતા. મારી સાસુ તો ખૂબ જ સારી સ્ત્રી હતી. તેઓ હંમેશા મારો પક્ષ લેતા અને દરેક વખતે સુમિતના ગુસ્સામાંથી મને બચાવી લેતા. સમય પસાર થતો ગયો અને હું 2 બાળકોની મા બની ગઈ, પરંતુ પરિસ્થિતિ એ જ રહી. આજે પણ હંમેશની જેમ જ્યારે મારા પતિ ઘેર આવ્યા, ત્યારે સસરાએ મારી ફરીથી ફરિયાદો કરવી શરૂ કરી. તેમની વાતો સાંભળીને સુમિત ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમણે મને મારવાનું શરૂ કરી દીધું. પરંતુ હંમેશની જેમ આ વખતે પણ મારી સાસુ વચ્ચે આવીને મને બચાવી લીધો. પતિ સુમિત પર જ્યારે સસરાએ ફરી મારી ફરિયાદ કરી, ત્યારે તેમણે ગુસ્સામાં મને ફરી મારવાનો પ્રયાસ કર્યો. એ જ સમયે સસરા વચ્ચે આવી ગયા અને સુમિતને બોલ્યા, તું વહુ પર હાથ કેમ ઊંચે કરે છે? આ તો મારી દીકરી જેવી છે. અને પછી તેણે એવી કોઈ મોટી ભૂલ પણ નથી કરી, બસ ચામાં ખાંડ થોડી વધારે પડી ગઈ હતી. સુમિત ગુસ્સામાં બોલ્યો, પિતાજી, જો તમને કંઈ થઈ ગયું હોત તો આજે હું એને બિલકુલ છોડ્યો નહોત. એવું કહીને સુમિત ગુસ્સામાં રૂમમાં ચાલી ગયો. હું પણ તેમના પાછળ પાછળ ભોજન લઈને રૂમમાં પહોંચી અને ધીમેથી કહ્યું, તમે ભોજન કરી લો. તમે મારો પર નારાજ છો તો ઠીક છે, પણ ખોરાક સાથે શું નારાજગી? કૃપા કરીને ભોજન કરી લેજો, હું તમારી પાસે માફી માગું છું. સુમિતે મારી તરફ જોઈને કહ્યું, બરાબર, આ વખતે તને માફ કરી રહ્યો છું. પરંતુ આગળથી જો પિતાજીની કોઈ ફરિયાદ મળી, તો મારા કરતાં ખરાબ કોઈ નહીં હોય. એ વાત કહીને અમે બંનેએ સાથે ભોજન કર્યું. જ્યારે તેમનો ગુસ્સો થોડો શાંત થયો, ત્યારે મેં ધીમેથી કહ્યું, તમને તો ખબર છે કે હું દરેક કામ ખૂબ ધ્યાનથી કરતી છું. મેં જાણપૂછીને ક્યારેય કોઈ ભૂલ નથી કરી. મને તો એ પણ સમજાતું નથી કે પિતાજીની ચામાં ખાંડ વધારે કોણે નાખી દીધી. મારા પતિ સુમિતે મને કહ્યું, બરાબર, આગળથી તું વધુ ધ્યાન રાખજે. એ દિવસે મારી સાસુ તેમની માતાને મળવા ગઈ હતી, એટલે ઘરનું બધું કામ મારી જ જવાબદારીમાં હતું. હું દરેક કામ બહુ ધ્યાનથી કરતી હતી, પરંતુ ખબર નહીં કેમ દરેક વખતે મારી પાસે કોઈને કોઈ ભૂલ થઈ જ જતી હતી. મને સમજાતું જ ન હતું કે મારા સાથે આવું બધું કેમ થઈ રહ્યું છે. આગલી સવારે જ્યારે હું જાગી, ત્યારે સૌ પ્રથમ મેં ઘરનું બધું કામ પતાવી નાખ્યું. ત્યારે સસરાએ મને રોકીને કહ્યું, આજે મારા થોડા મિત્રો આવી રહ્યા છે, તેમના માટે ભોજન બનાવી દેજે. મેં વિચાર્યું, જો મેં મનાઈ કરી તો ફરીથી મારી ફરિયાદ સુમિતને કરશે. તેથી મેં ઝડપથી ભોજન બનાવવાનું શરૂ કરી દીધું અને મનમાં નક્કી કર્યું કે સૌને ખવડાવીને હું બાળકોને સ્કૂલમાંથી લઈ આવીશ. પરંતુ ભોજન બનાવવામાં અને મહેમાનોને ખવડાવવામાં એટલો સમય લાગી ગયો કે જ્યારે સુધી હું ફ્રી થઈ, ત્યારે સાંજે 4 વાગી ગયા હતા. મને બહુ ગભરાટ થયો કે બાળકો શાળામાં મારું એકલું રાહ જોઈ રહ્યા હશે.
હું તરત જ બાળકોને લેવા ઘરેથી નીકળી ત્યારે મેં જોયું કે બાળકો સુમિત સાથે બહારથી જ આવી રહ્યા હતા. આ જોતા મને થોડી રાહત મળી, પણ જેમ જ સુમિત ઘરમાં પ્રવેશ્યા તેઓ મારી પર ભારે ગુસ્સે વરસી પડ્યા. ગુસ્સામાં બોલ્યા, તું કેટલી બેદરકાર થઈ ગઈ છે. બાળકોને લેવા જવાનું તું કેવી રીતે ભૂલી ગઈ? તને બાળકોની જરાય ચિંતા છે કે નહીં? સુમિત મને મારવા જ રહ્યા હતા કે એટલામાં પિતાજી બોલી પડ્યા, બેટા, ઓછામાં ઓછું વહુ શું કહેવા માગે છે તે સાંભળતો. બાળકોને લેવા તો આ જ રહી હતી, પરંતુ મેં જ એને રોકી હતી. મારા થોડા મિત્રો આવી રહ્યા હતા, તેથી મેં જ એને ભોજન બનાવવા કહ્યું હતું. આ સાંભળીને સુમિત બોલ્યા, બરાબર પિતાજી, પરંતુ આ મને ફોન કરીને કહી તો શકતી હતી ને. હું જ બાળકોને લઈ આવતો. પણ એને તો બાળકોની જરાય પણ પરવા નથી. જો સ્કૂલમાંથી મને ફોન ન આવ્યો હોત તો બાળકો ત્યાં જ બેઠા રહેત અને રડતા રહેત. મેં સુમિત પાસે માફી માંગી અને કહ્યું, આગળથી મારી પાસે કોઈ ભૂલ નહીં થાય. સુમિત ગુસ્સામાં રૂમમાં ચાલી ગયા. રાત્રે જ્યારે અમે સૂતા હતા ત્યારે અચાનક મારા ફોન પર એક કોલ આવ્યો. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર દેખાયો. હું ગભરાઈ ગઈ અને ફોન બંધ કરીને ફરી સૂઈ ગઈ. સવારમાં સુમિતે મને પૂછ્યું, રાત્રે તારા નંબર પર કોનો કોલ આવી રહ્યો હતો? મેં ખોટું બોલીને કહ્યું, માજીની કોલ હતી. તેમણે બસ એમ જ કહ્યું કે થોડા દિવસ બાદ આવશે. સુમિતે વધુ કશું પૂછ્યું નહીં. પરંતુ હવે દરરોજ રાત્રે મારા નંબર પર અજાણ્યા કોલ આવવા લાગ્યા. હું દર વખતે ફોન બંધ કરી દેતી. ધીમે ધીમે માત્ર કોલ જ નહીં, સંદેશાઓ પણ આવવા લાગ્યા. અને સુમિત રોજ મને પૂછતા, કોણ કોલ કરે છે અને કોના મેસેજ આવે છે? હું હંમેશા કોઈને કોઈ બહાનું બનાવી દેતી. હું આ બધાથી ખૂબ પરેશાન થઈ ગઈ હતી. છેલ્લે મેં મારો મોબાઈલ મારા કઝિનને આપ્યો અને તેને કહ્યું, જોજે થોડું, આ પર વારંવાર અજાણ્યા નંબરથી કોલ આવી રહ્યા છે. કોઈ મને સતત પરેશાન કરી રહ્યું છે. તું પ્લીઝ આ નંબર પર વાત કરીને જાણ કર કે આ કોણ છે અને કેમ કરી રહ્યો છે. પરંતુ ધ્યાન રાખજે, આ વિશે મારા ભાઈ સુમિતને કંઈ પણ ના કહેજે. કઝિને મને વિશ્વાસ અપાવ્યો, બરાબર, તમે ચિંતા ન કરો. હું જોઈ લઈશ. એક તરફ હું આ ફોન કોલ્સથી ખૂબ પરેશાન હતી, તો બીજી તરફ મારી જેઠાણીની દીકરી પણ એ દિવસોમાં અમારા ઘરે આવી હતી. તેની સંપૂર્ણ જવાબદારી પણ મારી જ હતી. પરંતુ એ છોકરી આખો દિવસ ઘરની બહાર જ રહેતી. સવારે કહેતું, હું મારી સખી પાસે જઈ રહી છું, અને પછી સાંજ સુધી પાછી આવતી. મને સમજાતું ન હતું કે તે ક્યાં જાય છે અને શું કરે છે. મારી અંદર હંમેશા એક ડર રહ્યો કરતો કે ક્યાંક એ છોકરી મને કોઈ મોટી મુશ્કેલીમાં ન નાખી દે. એક દિવસ હું રૂમમાં બેઠી હતી ત્યારે મારા સસરા મારા પાસે આવ્યા અને બોલ્યા, વહુ, તારે સુમિતથી ડરવાની કોઈ જરૂર નથી. હું તારા સાથે છું. જો એ તને કશું કહે કે મારે, તો ડરતી નહીં. જો સુમિત મારો દીકરો છે, તો તું પણ મારી દીકરી જેવી જ છે. તેમની વાતો સાંભળી હું આશ્ચર્યમાં પડી ગઈ. મારા મનમાં તરત જ વિચાર આવ્યો, અરે, આપણા ઝઘડા તો એ જ કરાવે છે. એ જ તો ફરિયાદો કરે છે જેના કારણે સુમિત મને મારવા સુધી આવી જાય છે. તો આજે આ એટલા સારા શબ્દોમાં મારી સાથે કેમ બોલી રહ્યા છે? એટલામાં અચાનક બહારથી સુમિતના ચીસા અને બૂમોની અવાજો આવવા લાગ્યા. હું અને પિતાજી તરત જ ઊભા થઈને બહાર તરફ દોડ્યા. ત્યાં જઈને જોયું તો સુમિત મારી જેઠાણીની દીકરી પર ગુસ્સે થઈ રહ્યા હતા. મેં સુમિતને પૂછ્યું, શું થયું? તમે આ પર કેમ ગુસ્સો કરી રહ્યા છો? પણ સુમિતે ઉલટું મારા પર ગુસ્સા થવા માંડ્યા. ગુસ્સામાં કહેવા લાગ્યા, આ બધું તારા કારણે જ થયું છે. જો તું ઘરની સારી રીતે કાળજી રાખતી હોત, તો આજે આ બધું ન બન્યું હોત. હું ગભરાઈને કહ્યું, છેલ્લે એવું શું થયું છે? તમે સ્પષ્ટ કહી દો તો સાચું. સુમિતે જવાબ આપ્યો, તને ખબર છે કે આ રોજ ક્યાં જાય છે? આ બહાર કોઈ છોકરાને મળવા જાય છે. અને તું આજે સુધી મને આ વાત ક્યારેય જણાવી નહીં. ઉલટું તું તો એની તરફદાર બની ઊભી છે. મને તો લાગે છે કે તું પણ એની સાથે મળી ગઈ છે. આ સાંભળતા જ પિતાજીની તબિયત અચાનક બગડી ગઈ. અમે બધા ગભરાઈ ગયા અને તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયા. થોડા દિવસો પછી મારો કઝિન મારો ફોન પાછો આપી ગયો અને બોલ્યો, હવે કોલ નહીં આવે, તમે નિશ્ચિંત રહેજો. મેં ફરીથી મારો ફોન પાછો લઈ લીધો. શરૂઆતમાં તો થોડા દિવસ બધું ઠીક રહ્યું, ના કોઈ કોલ, ના કોઈ સંદેશા. પરંતુ થોડા જ દિવસોમાં ફરીથી એ જ અજાણ્યા નંબરથી કોલ અને મેસેજ આવવા લાગ્યા. હું ખૂબ પરેશાન થઈ ગઈ. છેલ્લે મેં વિચાર્યું કે એકવાર આ વ્યક્તિ સાથે સીધી વાત કરીને જાણી લઉં કે આ કોણ છે અને મારાથી શું ઈચ્છે છે. એક રાત્રે ફરીથી કોલ આવ્યો, તો મેં રિસીવ કર્યો અને ગુસ્સામાં કહ્યું, કોણ છો તમે? અને મારાથી શું જોઈએ છે? ત્યાંથી અવાજ આવ્યો, હું તને પ્રેમ કરું છું, અને તારા સાથે લગ્ન પણ કરવા માંગુ છું.
હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી, શું તારો દિમાગ ખરાબ થઈ ગયો છે? હું એક પરણેલી સ્ત્રી છું. આ સાંભળી તે હસીને બોલ્યો, મને તારા લગ્નથી કોઈ વાંધો નથી. તું મારા સાથે ભાગી જા. હું ગુસ્સે થઈને તેને સારી રીતે સાંભળાવી દીધી અને તરત જ ફોન કાપી દીધો. આ વાત હું મારા પતિ સુમિતને પણ કહી શકતી નહોતી, કારણ કે તે તો પહેલાથી જ મારા પર શંકા કરતા હતા. મેં વિચાર્યું, કેમ ન હું આ વાત મારા સસરાજીને કહી દઉં, કદાચ તેઓ કોઈ ઉપાય કાઢી આપે. મેં મારા સસરાને આખી ઘટના કહી. મારી વાત સાંભળીને તેઓ બહુ પરેશાન થયા અને બોલ્યા, તારે સારું કર્યું કે સુમિતને કશું કહ્યું નહીં. ચિંતા ન કર દીકરી, હું કંઈક તો કરું જ. પછી મેં મારો નંબર બદલી દીધો, પણ થોડા દિવસોમાં જ એક અજાણી વાત થઈ. ન જાણે આ માણસને મારું નવું નંબર ક્યાંથી મળ્યું અને એ નવા નંબર પર પણ કોલ અને મેસેજ કરવાનું શરૂ કરી દીધા. મને સમજાતું નહોતું કે આ બધું હું કેટલા દિવસ સુધી છુપી રાખી શકીશ. એક દિવસ, જ્યારે હું બાળકોને સ્કૂલમાંથી લેવા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એ જ વ્યક્તિનો ફોન આવ્યો. તે બોલ્યો, તારે સ્કૂલ જવાની કોઈ જરૂર નથી. તારા બાળકો મારા પાસે છે, તું સીધી મારી હોટલ પર આવી જા. મેં જોરથી ઇનકાર કર્યો, તો તેણે ધમકી આપી, જો તું મારા પાસે નહીં આવે તો હું તારા બાળકોને નુકસાન કરી દઈશ. આ સાંભળીને હું ડરી ગઈ. મારે મોડું કર્યા વગર સીધી હોટલ તરફ દોડ લગાવી, જેથી બાળકોને સુરક્ષિત રીતે ત્યાંથી લઈ આવી શકું. હું હોટલ પહોંચી ત્યારે એક માણસ ઊભો હતો, જેની પાસે મારા બાળકો હતા. તેના ચહેરા પર નકાબ હતો, એટલે હું તેને ઓળખી નહોતી શકી. મેં ગભરાઈને બાળકોને પૂછ્યું, શું તમે આ અંકલને ઓળખો છો? બાળકોએ નિર્દોષપણે કહ્યું, ના મમ્મી, અમે આને ઓળખતા નથી. પણ અંકલ બહુ સારા છે, એમણે અમને ચોકલેટ અને આઈસ્ક્રીમ અપાવી. એ માણસ મારી તરફ આગળ વધતો બોલ્યો, હું તારા સાથે લગ્ન કરવા ઈચ્છું છું. તું મારી સાથે લગ્ન કરી લેજે, હું તને બહુ ખુશ રાખીશ. મારા બાળકો તેના પાસે હતા, એટલે એક ક્ષણે હું કંઈ કહેવાની હાલતમાં જ નહોતી. ડરતા ડરતા મેં કોઈ રીતે મારા બાળકોને મારી તરફ ખેંચ્યા અને તેમને લઈને તરત જ ઘરે નીકળી ગઈ. આખો રસ્તો મારું હૃદય તેજ ધડકતું રહ્યું અને હું અંદરથી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જેમ જ હું ઘરે પહોંચી, તો જોઉં છું કે દરવાજા પર મારા પતિ સુમિત ગુસ્સે ભરાયેલા મારી રાહ જોઈ રહ્યા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને ઘરના બીજા લોકો પણ ત્યાં હાજર હતા. બધાને જોઈને મને એમ લાગ્યું કે જાણે હું કોઈ મોટો પાપ કરીને ઘરે પરત આવી છું, જ્યારે મેં કંઈ ખોટું કર્યું જ નહોતું. હું તો એ માણસને ઓળખતી પણ નહોતી, મેં તો ફક્ત મારા બાળકોને બચાવવા માટે તેની પાસે જઈને તેમને મારી સાથે ચોંટાડ્યા હતા. છતાં પણ મારી કોઈ ભૂલ નહોતી. મેં મારી સાસુ તરફ જોયું, તેઓએ મને જોઈને તરત નજર નીચે કરી દીધી, જાણે બધાને બધું પહેલેથી જ ખબર હોય એમ લાગ્યું. જેમ જ હું ઘરમાં પ્રવેશી, સુમિતે મને થપ્પડ મારી દીધી. પછી તેમણે મને કેટલીક ફોટાઓ આપી. જ્યારે મેં એ ફોટાઓ ધ્યાનથી જોયા તો હું તો સ્તબ્ધ થઈ ગઈ. એ તસવીરોમાં હું નહોતી, પરંતુ કોઈ બીજી સ્ત્રીનું શરીર હતું, અને તેના પર મારા જ ચહેરાનો ફોટો જોડેલો હતો. મને સમજાતું જ નહોતું કે કોઈએ ફોટોશોપ કરીને મારો ચહેરો અન્ય સ્ત્રીના શરીર પર કેવી રીતે મૂકી દીધો. સુમિત ગુસ્સાથી બોલ્યા, હવે તો તું હદ જ વટાવી દીધી, આજે તો બાળકોને પણ તેને મળવા લઈ ગઈ. મેં કંપતા અવાજે કહ્યું, સુમિત, તમે જેમ વિચારશો, એવું કંઈ નથી. એકવાર પપ્પાજી પાસે પૂછો, તેમને બધું ખબર છે. પિતાજીએ કરકસર ભરેલા સ્વરે કહ્યું, સુમિત, મેં તો તને પહેલાં જ કહી દીધું હતું કે આ સ્ત્રી સારી નથી. પરંતુ તું તો અમારી એક ન સાંભળીને એની સાથે લગ્ન કરી લીધા. હવે જોઈ રહ્યો છો ને, એ કેવી ઉથલપાથલ લઈને આવી છે. પિતાજીના આ શબ્દો સાંભળતા જ હું હક્કાબક્કી રહી ગઈ. હું ચૂપચાપ ઊભી રહી, તેમનો ચહેરો જોતી રહી અને મનમાં વિચારતી રહી, પિતાજી આવું કેમ કહી રહ્યા છે, તેમણે તો બધું જાણવું જોઈએ. સુમિતે મારો હાથ પકડી મને ઘરમાંથી બહાર કાઢી દીધું. હું મારા બંને બાળકોને લઈ મારી માના ઘરે આવી ગઈ અને તેમને આખી ઘટના જણાવી દીધી. મારી માં આ શોક સહન ન કરી શકી અને અચાનક તેઓનું અવસાન થઈ ગયું. હવે મારી જિંદગીમાં માત્ર મારી માં રહી હતી અને તેમણે પણ મને છોડી દીધું. હું એકલી મારી બાળકો સાથે ઘરમાં રહી ગઈ હતી. સુમિતે મને છોડીને જઈ દીધી. તે મારો પર એટલો શંકાસ્પદ હતો કે તેને ખબર પણ નહોતી કે બાળકો તેના છે કે નથી. મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે મારી પાસે બાળકોને ખવડાવવા માટે કંઈ પણ બચ્યું ન હતું. મજબૂરીમાં મને નોકરી કરવી પડી. નોકરી કરીને હું અને મારા બાળકોનું પેટ ભરતી હતી. સમય જતાં હું અને ઓ બાળકો એકલા જીવવું શીખી ગયા હતા. આ બધાને લગભગ 8 મહિના થઈ ગયા હતા. એક દિવસ ઘરના દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. હું જઈને જોઉં છું તો મારી સાસુમાં ઊભી હતી.
તેમણે મને પૂછ્યું, બેટી, કેવી છે? બાળકો ક્યાં છે? તેઓ કેવી રીતે છે? હું થોડા કડવાશભર્યા સ્વરે બોલી, તમે અહીં શા માટે આવી છો? હવે તમને મારી પાસેથી શું જોઈએ છે? તમે તો મારા બાળકોને તમારું લોહી માનવાનું પણ નકારી દીધું હતું. સાસુમાએ ધીમેથી કહ્યું, બસ કરી દે બેટી. અમે તારા પર જે ખોટો આરોપ મૂક્યો હતો, કદાચ તેની જ સજા આપણે ભોગવી રહ્યા છીએ. હું તને લેવા આવી છું. તું મારી સાથે ચાલ. સુમિત તારા સાથે છેલ્લી વાર મળવા માંગે છે. હું આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, સુમિત ક્યાં છે? સાસુમાએ જણાવ્યું, સુમિત હોસ્પિટલમાં છે અને તેની સ્થિતિ બહુ જ ખરાબ છે. તે તારી અને પોતાના બાળકોને મળી રહેવા માંગે છે. આ સાંભળતા જ હું તરત જ બાળકોને લઈને હોસ્પિટલ પહોંચી ગઈ. સુમિતે મને જોઈતા જ અમને માફી માંગી, બાળકોના માથા પર હાથ રાખ્યો અને આ દુનિયાથી ચાલ્યા ગયા. મારા માથા પર તો જાણે આકાશ જ તૂટી પડ્યું હતું. હું તેજ રડવા લાગી. મારી સાસુમાએ મને ગળામાં ભેગા કરીને હલકું કર્યું અને સમજાવ્યું કે આ બધું તારા સસરાજીનું કામ હતું. તેમણે કહ્યું કે સુમિતને તેમણે કોઈ બીજાની દત્તક લીધેલી હતી. સુમિતના અસલી માતા પિતા બહુ ધનવાન હતા અને તેમના નામે ઘણી સંપત્તિ હતી. તેથી તેઓ ઈચ્છતા હતા કે સુમિત ક્યારેય લગ્ન ન કરે. પણ સુમિતને મને પસંદ આવી ગયું અને તેણે લગ્ન કરવા જોરદાર જિજ્ઞાસા કરી. લાખ મનાવી લેવા છતાં સુમિતે મારો સાથે લગ્ન કરી લીધા. આ જ કારણ છે કે તમારા સસરાજીએ આ બધું રમત રમી, જેથી સુમિત અને તમારામાં ઝઘડો થાય, તે તમને છોડે અને બધી સંપત્તિ તેમના નામ થઈ જાય. તેમણે એ પણ જણાવ્યું કે સુમિતના અસલી માતા પિતાએ સુમિતની બધી સંપત્તિ તેના બાળકોના નામ કરી દીધી. એ જ વ્યક્તિ, જેમણે મને હોટેલમાં બોલાવ્યું હતું અને એ ખોટી તસવીરો બનાવી હતી, એ બધું તમારા સસરાજીએ જ પૈસા આપીને કરાવ્યું હતું. જ્યારે સુમિતને આ બધાની ખબર પડી, ત્યારે તે મને લેવા જતો હતો, પરંતુ રસ્તામાં અકસ્માત થઈ ગયો અને તે હોસ્પિટલમાં પહોંચી ગયો. હવે તમારા સસરા પણ ચાલી શકતા નથી, તેમને તેમના કરેલ કર્મની સજા મળી ગઈ છે. પછી બધાએ મારો સમ્મુખ થાયને માફી માગી અને હું મારી સસરાલમાં ફરી ગઈ. સુમિતના મૃત્યુ પછી મેં બીજું કોઈ લગ્ન ન કર્યું. હું મારા બાળકો સાથે મારી નવી જિંદગીની શરૂઆત કરવા લાગુ. સુમિતને અને બાકીના બધા લોકોથી મેં માફી આપી દીધી હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી કહાની ગમી હશે. જો કહાની ગમી હોય તો વિડિયો લાઇક જરૂર કરો. જો તમે અમારા ચેનલ પર નવા છો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને દબાવો, જેથી તમારી પાસે આગામી અપડેટ્સ પહેલા પહોંચી જાય.